વડોદરા જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે પાદરા તાલુકાના સાધી ગામેથી શોટગન બંદૂક અને જીવતા કારતૂસ સાથે 3ની સામે ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી એક ફરારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા જિલ્લા એસઓજી ટીમ પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સાધી ગામે રહેતો મહેબૂબ ખાન કેસરખાન પઠાણ તથા ઇનાયત ઉસ્માન ઘાંચી સરસવણી ગામ તરફથી બાઇક ઉપર સાધી ગામ તરફ આવી રહ્યા છે. તેમની પાસે 12 બોરની શોટગન બંદૂક ગેરકાયદેસર વગર લાયસન્સ લઈને આવી રહ્યા છે તે બાતમીના આધારે સાધી રૂડુ રોડ ઉપર વોચ ગોઠવી 2 આરોપી મહેબૂબ અને ઇનાયતને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 12 બોરની શોટગન બંદૂક એક જીવતો કારતૂસ પકડી પાડી 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 2ની ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી જાફર બાપુ રહે વડોદરા ફરાર છે. તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. તેમની પાસેથી કુલ મુદ્દામાલ શોટગન 30,000, કારતૂસ એક 50 રૂપિયા, મોટરસાયકલ 20,000, મોબાઈલ ફોન નંગ 2 10,000, થેલી, બંદૂક મૂકવાનું કવર 60,050 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા.